કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5। એમાં મિત્રો રાકેશ બારોટ ન્યૂ સોંગ સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક નહીં ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો। अच्छा हमको सिखा रिया है જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો। ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડીશું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે। મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર। ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું આપણે। સર્ચ કરશો એટલે સર્ચ થઈને આવી જશે મિત્રો। ઉપર અહીંયા ઠાકોર એડિટર ઉપર પણ હશે લખેલું મિત્રો ઠાકોર એડિટર .in અને લોગો જોઈ લેવાનો। લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો। આના પર ટચ કરી દઈશું આપણે। ટચ કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો। થોડી રાહ જોશું આપણે મિત્રો। આ રીતે નવું પેજ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા સર્ચનો ઓપ્શન દેખાતું હશે। આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો। તો અહીંયા સર્ચ પર ટચ કરી દઈશું। અહીંયા મિત્રો કોડ લખવાનો રહેશે આપણે મિત્રો। કોડ લખીશું 30853085 લખી સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરશો એટલે સર્ચ થઈ મિત્રો। પહેલું આર્ટિકલ ઉપર દેખાય એ આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે। અહીંયા પહેલું આર્ટિકલ દેખાશે મિત્રો। આ રીતે ટચ કરશો એટલે એડ આવશે। એડને અહીંથી સ્કીપ કરી લેવાની। સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણું। આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું। આ રીતે નીચે જઈશું। નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ અને XML પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટ આપેલા છે મિત્રો। ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ના થાય તો XML પ્રોજેક્ટ ડાઉનલોડ કરી ઇમ્પોર્ટ કરી લેવાની મિત્રો। મારે બંને ડાઉનલોડ છે ઇમ્પોર્ટ કરેલું છે મિત્રો। તો ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો। તો અહીંથી બેક જઉં છું। મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું। ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। આપણે ગૂગલ પર જઈ ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો રાકેશ બારોટ સોંગ સ્ટેટસ મિત્રો। ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। અહીંયા તમે ફોટો ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। ફોટો ચેન્જ કરવા માટે મિત્રો અહીંયા તમારે અહીંયા પહેલી રાકેશ બારોટની ફોટો PNG બનાવેલી છે મિત્રો। તમારો ફોટો પણ એડ કરી ફોટો PNG બનાવી એડ કરી શકો છો મિત્રો। તો પહેલાં ફોટો PNG બનાવી લેવાની, જે ફોટો એડ કરવાનો હોય એને અહીંયા ફોટો PNG પર ટચ કરી દેવાનું। અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું। અહીંયા નંબર વાળી લાઈન દેખાય મિત્રો। નંબર વાળી લાઈન પર ટચ કરી અને તમારે જે ફોટો PNG બનાવેલી હોય ફોટો PNG એડ કરી લેવાની। આ રીતે ફોટો PNG ચેન્જ કરી લેવાની। આ રીતે એડ ના કરવો હોય તો ડાયરેક્ટ પ્લસના આઇકન પર જવાનું મિત્રો। આપણે મીડિયા પર જવાનું। જે ફોલ્ડર પર તમારે જે ફોટો PNG બનાવેલી હોય ફોટો PNG એડ કરી લઈશું આપણે। આ રીતે ફોટો PNG લઈ લેવાની। મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું। તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું મિત્રો। આ રીતે એડજસ્ટ નાના મોટી કરી એડજસ્ટ કરી લેવાનું। બેક જવાનું, સોંગની લાસ્ટમાં જવાનું, ફોટો પર ટચ કરી દેવાનું, ઓપ્શન દબાવી દેવાનું, ફોટો છેલ્લે સુધી આવી જશે। બેક જવાનું। હવે અહીંયા સોંગની પહેલાં જવાનું, અહીંયા ફોટાને દબાવી રાખવાનું, ફોટો PNGને આ રીતે નીચે લાવી દેવાનું મિત્રો। આપણે આ રીતે શેપની અંદર જતો રહેશે। આ રીતે ફોટો ચેન્જ થઈ જશે મિત્રો। આ રીતે તમારે ફોટો PNG એડ કરી લેવાની। અહીંયા મિત્રો આ ફોટો ચેન્જ કરવા માટે અહીંયા નીચે જવાનું। નીચે ગ્રુપવાળું દેખાતું હશે મિત્રો। ગ્રુપ એન્ડ માસ્ક 2 લખેલું એના પર ટચ કરી દઈશું।
એડિટ ગ્રુપ પર જવાનું. આ રીતે ખસેડશો એટલે દેખાશે મિત્રો. બીજા નંબરનો ફોટો દેખાતો હશે મિત્રો, એના પર ટચ કરી દેવાનું. કલર એન્ડ ફિલ પર જવાનું. આ નંબરવાળી લાઈન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો. બેક જઈશું. ફોટો સેટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું મિત્રો. અહીંયા પહેલા નંબરના અને ત્રીજા નંબરના ઓપ્શન પર છે નાના મોટી કરી એડજસ્ટ કરી સેટ કરી લેવાનો ફોટાને. બેક જઈશું. આ રીતે ફોટા ચેન્જ કરી લેવાના. અહીંયા લોગો ચેન્જ કરવા માટે મિત્રો અહીંયા યુટ્યુબ ઠાકોર ટેકનિકલ પાછળ લખેલું એના પર ટચ કરી દઈશું. એડિટ ટેક્સ્ટ પર જવાનું. અહીંયા મારું નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો. ઓકેના આઇકન પર ટચ કરી દઈશું. બેક જવાનું. હવે મિત્રો ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો, ત્યાંથી ડાઉનલોડ કરી એલાઇટમોસમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો. આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો. અહીંયા ઉપર આવીશું. ઉપર આવશો એટલે અહીંયા મિત્રો પાર્ટિકલ ઓફ છે તો આંખના બટન પર ટચ કરી ઓન કરી લઈશું. ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે. સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુવાળા તીરવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.